નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈ કોર્પોરેશન ઉપર ભાજપનો ભગવો લહેરાતા જૂનાગઢ ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો। આઝાદ ચોકમાં ફટાકડા ફોડી મોં મીઠા કર્યા। મહાનગરપાલિકામાં વધુ એક કૌભાંડની બદબુ આવી। વોટરવર્ક્સ વિભાગના ઓડિટમાં અનેક ક્ષતિઓ આવી બહાર। ગિરનાર મધ્ય બિરાજતા આસ્થાના પ્રતીક એવા જટાશંકર મહાદેવના સાનિધ્યમાં સોમવારથી દેવી ભાગવત કથા યોજાશે। મંદિરના જીર્ણોદ્ધાર માટે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશે અને જંગલના રાજા રાણી વચ્ચે જંગ, સિંહ અને સિંહણ વચ્ચે યુદ્ધનો વિડીયો થયો વાયરલ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। એશિયાની સૌથી મોટી એવી મહારાષ્ટ્રની મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થતા જૂનાગઢમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપની થયેલી જીતને જૂનાગઢમાં વધાવવામાં આવી હતી। મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે મુંબઈમાં પ્રથમ વખત ભાજપના મેયર બનશે, જેની ખુશાલી રૂપે જૂનાગઢ શહેર ભાજપ ટીમ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડી હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે મુંબઈની જનતાએ નાત, જાત, વંશવાદ, પરિવારને જાકારો આપી ભાજપની વિકાસલક્ષી દ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભાજપને તક આપી છે। આ વિજય ઉત્સવમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના લોકો જોડાયા હતા। આજ રોજ
ભારતીય જનતા પાર્ટી 29 જેટલી મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીઓ હતી. આ તમામમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ખાસ કરીને બોમ્બે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમવાર મેયર જ્યારે મહારાષ્ટ્રમાં બોમ્બે નગરપાલિકામાં બેસવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવ માટે, આ ઉમંગ માટે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની ત્રિયુંદારામની ઉજવણી કરવામાં આવેલી છે. આ સ્પષ્ટ સંદેશો છે નાત જાત ને વંશવાદ ને પરિવારને જે નકારો આપ્યો છે ને વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈની રાજનીતિને અને ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ દ્રષ્ટિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને 2047 વિકસિત ભારત બનવાના જે પગલામાં, જે કદમમાં ઉત્તરોત્તર જે જીત મળતી જાય છે, ચાહે બિહાર હોય, ચાહે બોમ્બે હોય, આ જીતના એક ડગલામાં પણ એક બોમ્બે મહાનગરપાલિકાની ચૂંટણી પણ યશ કલગીનો વધારો કર્યો છે. ત્યારે સૌ કાર્યકર્તાઓને અને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાત કરીએ જુનાગઢ મહાનગરની, તો જુનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગમાં ક્લોરીન કૌભાંડ ઓડિટમાં અનેક ગંભીર ક્ષતિઓનો આક્ષેપ કરાયો છે. જુનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખામાં વર્ષ 2018 થી 2020 દરમિયાન પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ખરીદાયેલા લિક્વિડ અને દવાના વપરાશમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ કમિશનરને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી છે. એમાં જણાવ્યું છે કે સરકારી ઓડિટમાં 26 લાખના ખર્ચ સામે ગંભીર વાંધા ઉઠાવવામાં આવ્યા છે, છતાં તંત્ર મૌન છે. ઓડિટ રિપોર્ટ મુજબ નિયમ વિરુદ્ધ માત્ર એક જ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ટેન્ડર પ્રક્રિયા આટોપી લેવાઈ હતી, જેને કારણે મનપાને ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે જે એજન્સીને કામ અપાયું તેની સાથેના કરારમાં કામ પૂરું કરવાની મુદતનો કોઈ ઉલ્લેખ નથી. એટલું જ નહીં, એજન્સીને વારંવાર ગેરકાયદેસર રીતે મુદતમાં વધારો આપી આર્થિક લાભ કરાવાયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે કોન્ટ્રાક્ટરે માલ સપ્લાય કર્યાના ઓરિજિનલ બિલ કે સ્ટોક રજિસ્ટર પણ નિભાવ્યા નથી. ઓડિટમાં સ્પષ્ટ થયું છે કે માલની આવક જાવકની કોઈ ખરાઈ થઈ શકે તેમ નથી. જુનાગઢ મહાનગરપાલિકાનું સરકાર દ્વારા 2021માં જે વર્ષ છે તેમનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને આપણે જોઈએ કે તેમાં વોટર વર્ક શાખા જે જુદા જુદા પમ્પિંગ સ્ટેશનો છે એ પમ્પિંગ સ્ટેશનોનું લાખો રૂપિયા, જે 75 લાખ રૂપિયા જેવું બિલ હતું તે મોડું જમા કરાવતા તેમાં 8,90,000ની પેનલ્ટી મહાનગરપાલિકાના જે અધિકારી છે એની પાસેથી વસૂલ કરવાનો વાંધો છે એ સરકારી ઓડિટ છે એમણે કાઢેલો હતો. અને આપણે જોઈએ કે 2024માં 7મા મહિનામાં મહાનગરપાલિકાને ઓડિટ સોંપી દીધું છે અને તમામ જેટલા વાંધા છે એ બાબતે સ્પષ્ટતા કરવા કહેલું, પરંતુ 1 વર્ષ જેવો સમય ઉપર થઈ ગયું છે, પરંતુ કમિશનરશ્રી દ્વારા હજી સુધી જે શાખા અધિકારી જવાબદાર છે એમના પગારમાંથી આ કપાત કરવાનું થાય, જે તે જવાબદાર અધિકારીઓ એની પાસેથી કે કર્મચારીઓ એની પાસેથી કરવાનું થાય, પરંતુ મેન પાવર હોવા છતાં ઓડિટે ગંભીર વાંધો કાઢ્યો હતો કે આ તમે હજી સુધી આ પારાનો જવાબ નથી આપ્યો અને આની પાસેથી વસૂલ કરેલ નથી. મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક જુનાગઢ મહાનગરપાલિકા. આજે જે પ્રેસના માધ્યમથી લોકલ ફંડ ઓડિટના પારા બાબતે જે આક્ષેપો કરવામાં આવેલા છે, 12 જેટલા આક્ષેપો કરવામાં આવેલા છે, એ બાબતે વિનમ્રપણે જણાવવાનું કે આ લોકલ ફંડનું ઓડિટ દરેક પબ્લિક એકાઉન્ટેબિલિટી જે સંસ્થાઓ હોય ત્યાં ગવર્મેન્ટ ફંડિંગ, પબ્લિક ફંડિંગનો ઉપયોગ થતો હોય એ કરાવવું ફરજિયાત હોય છે. જેના ભાગરૂપે લોકલ ફંડ ઓડિટ દ્વારા પણ 2018-19ના વર્ષના એક પારા જે આપેલા હોય અને એ રૂટીન પ્રક્રિયા છે. જ્યારે અમે સાહિત્ય જમા કરાવતા હોય ત્યારે એ સાહિત્ય ઉપર જેટલું સાહિત્ય ખૂટતું હોય અથવા તો સાહિત્ય ન મળે ત્યારે આ રીતના પારા ઉપસ્થિત થતા હોય અને એને એક ક્વેરી તરીકે અમને આપતા હોય છે. આપ પણ જાણો કે દરેક વસ્તુની અલગ અલગ ફાઇલો હોય છે, જેમ કે ટેન્ડરની ફાઇલ અલગ, બિલિંગ ફાઇલ અલગ હોય છે. તો આ ફાઇલ છે એ જે તે વખતે ઓડિટમાં બિલિંગ ફાઇલ ઉપરથી એમને પારા ઉપસ્થિત થયેલા હોય, જેના અમે રૂટીનમાં જવાબ પણ કરતા હોય છે. જે અમારું આની ઉપર ઇન્ટરનલ ઓડિટ પણ થતું હોય છે, જે પણ ગવર્મેન્ટ તરફથી સ્ટેચ્યુટરી ઓડિટર, ચીફ ઓડિટરની પોસ્ટ હોય એ ઓડિટ કરતા હોય છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ વગર, જાહેરાત વગર અને કોઈ ઠરાવ વગર આવી બધી પ્રક્રિયા થયેલી છે. એ બધું આ આક્ષેપો છે એ પાયાવિહોણા છે. બીજું કોઈ વધુ ડિટેલમાં ન જતા ફક્ત આપ એમાઉન્ટ જુઓ તો એ 26 લાખ જેટલી એમાઉન્ટ દેખાયેલ છે, જે હકીકતમાં ફાઇલ ઉપર 2,67,000ની છે. તેમ છતાં પણ આ એક પ્રક્રિયા છે. એમાઉન્ટ નાની હોય કે મોટી હોય, કોર્પોરેશન દ્વારા
લોકલ ફંડ ઓડિટને, ઇન્ટરનલ ઓડિટને, અને જ્યારે પણ એવા સ્પેશિયલ ઓડિટ પણ આવે, કેગના ઓડિટ પણ આવે છે, તો એ બધામાં બહુ યોગ્ય સાથ સહકાર આપીને દરેક બ્રાન્ચ છે એની પૂર્તતા કરતી હોય છે. અને પૂર્તતા કર્યા બાદ સંતોષકારક જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. આ 2020-21 કે 18-19 વર્ષનું ઓડિટ થયેલ છે, જેનો રેકોર્ડ પણ હાલ અત્યારે અમે શોધી રહ્યા છીએ, ઉપલબ્ધ અત્યારે રેકોર્ડ રૂમમાં છે. એટલે હાલ તો હું જે મારે ધ્યાનમાં છે એ પ્રમાણે હું કહું છું કે રૂટીન પ્રક્રિયા પ્રમાણે ઓડિટનું જે પણ ક્વેરી આવે છે એનું સોલ્યુશન કરવામાં આવે છે અને આક્ષેપો છે તદ્દન પાયાવ્ય. જૂનાગઢમાં ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે અન્વયે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને 40 જેટલા વિવિધ પ્રકારના ફૂડ બનાવી ભાગ લીધો હતો. શાળાના આચાર્ય વિનયભાઈ સોલંકી તેમજ ફૂડ ફેસ્ટિવલના કન્વીનર શાળાના શિક્ષિકા બહેનોએ આયોજનને સફળ બનાવ્યું હતું. જંક ફૂડના સમયમાં બાળકો શુદ્ધ ખોરાક મેળવે એવો આશય આ કાર્યક્રમના આયોજન પાછળ રહ્યો હતો. કોર્પોરેટર રાવણભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં વાલી અને સ્થાનિક લોકોએ મુલાકાત લઈ ફૂડ ફેસ્ટિવલના આયોજનને નિહાળ્યું હતું અને આયોજનની પ્રશંસા પણ કરી હતી. કાર્યક્રમને લઈ બાળકોને ખરીદ વેચાણના પ્રત્યક્ષ અનુભવો પણ થયા હતા. મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળાની અંદર આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે અંતર્ગત હેલ્થી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ 3 થી 8ના બાળકોએ સ્વયં પોતાની રીતે જુદી જુદી વાનગીઓ, લગભગ 40 પ્રકારના સ્ટોલ નાખીને વાનગીઓ બનાવેલી છે. આ બધી વાનગીઓ છે એ જંક ફૂડ રહિત છે, એટલે ઘરના મસાલા, ઘરની ઔષધિ, ઘરનું અનાજ વગેરે છે એનો ઉપયોગ કરી અને આ બધી વાનગીઓ બનાવેલી છે. આજ રોજ શાળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ છે એને આ ફૂડ સ્ટોલની મુલાકાત કરી અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો કે સરકારી શાળાઓની અંદર પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. ખાનગી શાળાઓમાં આપણે જોયું છે કે મસ્ત મોટી ફી ભરવા છતાં કાર્યક્રમ કોઈ હોય તો ફીના પેટે પૈસાઓ લેવામાં આવે છે, એને બદલે સ્વયં બાળકોએ પોતાની રીતે છે આ સ્ટોલ છે એ બનાવેલા છે, વાનગીઓ બનાવેલી છે. અને અત્યારે લગભગ 1 કલાકની અંદર તમામ વાનગીઓના સ્ટોલ છે ખાલી થઈ ગયા છે. એટલે બાળકોને એક બીજું અનુભવ એ પણ મળશે કે ખરીદ વેચાણની જે વાત છે કે બાળકો બજારમાં અંદરથી વસ્તુઓ ખરીદે છે અને અહીંયા માલ બનાવીને વસ્તુઓ બનાવીને વેચે છે, એટલે એનું પણ બાળકોને જે જ્ઞાન મળે છે. સાથે સાથે NEP 2020 અંતર્ગત સમગ્ર શિક્ષાની અંદર જે સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવેલી છે, અનુભવજન્ય શિક્ષણની વાત કરવામાં આવી છે, એ શિક્ષણની વાત પણ અહીંયા આપણે જોઈ હતી કે 100% સિદ્ધ થશે. આ શાળામાં મારી દીકરી ભણે છે. આજે અહીંયા ફ્રૂટ સ્ટોલ છે, એ બધા બાળકોને એના ભાગમાં જે હિસ્સો આવ્યો છે 40 કે 50 જાતની વાનગી બનાવી છે. બધા અલગ અલગ વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે. તો આ શાળામાં આવી રીતે આવો ઉત્સવ તો બને તો બાળકોને પણ મજા આવે અને વાલીને પણ, અને બાળકોને જાજી જાતનું શીખવા મળે, એને હરેક વસ્તુનો અનુભવ થાય. અને આ શાળા અમારી પ્રાથમિક શાળા ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા એટલે બહુ મસ્ત. અહીંના જે શિક્ષકો છે, અહીંના જે પ્રિન્સિપાલ છે, એ લોકો તરફથી બહુ શાળાનો સુધારો બહુ સરસ છે. અને આ રીતે આ લોકો શિક્ષકો બધા એની ટીમ મદદ કરી અને આ બાળકોને આગળ લઈ આવશે એ ચોક્કસ છે. અને આ ઉત્સવથી અમને બહુ ઉત્સવ છે, અમને બહુ આનંદ છે. અને આવી જ રીતે થવું જોઈએ, એટલે બાળકોને એની જિંદગીમાં એની જિંદગીનો પ્રયાસ મળે, એક એને અનુભવ મળે અલગથી, કઈ વસ્તુ કેવી રીતે કરવી, એમાંથી 5 રૂપિયા કેવી રીતે કમાવા, એ એને શિક્ષણ મળે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનારની પાવન ભૂમિ ઉપર આગામી સોમવારથી એક અલૌકિક દિવ્ય અવસર ઉજવવા જઈ રહ્યો છે. પર્વતમાળાઓ વચ્ચે ઘેરાયેલા શિવ મંદિર જટાશંકર મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત પૂર્ણાનંદજી બાપુના જણાવ્યા મુજબ મંદિરના જીર્ણોદ્ધાર માટે આ કથા 19મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી યોજાશે.
જેમાં વ્યાસપીઠ ઉપરથી આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દેવી ભાગવતનું ભાવિકોને રસપાન કરાવશે. આ કથા શ્રવણ માટે આવનાર ભાવિકોને વન વિભાગના નિયમોનું ચુસ્ત પાલન કરવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધને કારણે પ્લાસ્ટિકની કોઈ બોટલ કે કોઈ પાઉચ લઈ જવામાં મનાઈ રહેશે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ ઉમેર્યું છે કે કથા શ્રવણનો સમય દરરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવેલો છે. દેવી ભાગવત કથા શ્રવણનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જય ગિરનારી, જય જટાશંકર. આવતી 19 તારીખથી એટલે 19 જાન્યુઆરીથી શ્રીમદ દેવી ભાગવત પારાયણનું રસપાન જટાશંકર મહાદેવના મંદિર ખાતે ગિરનારની અંદર પ્રથમ વખત થવા દઈ રહ્યું છે અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજી દેવી ભાગવતનું રસપાન કરે એટલે જટાશંકર મહાદેવ ખાતે આ દેવી ભાગવતનું આયોજન થઈ રહ્યું છે. તો તમામ ધર્મપ્રેમી જનતાઓને પધારવા માટેનું જટાશંકર મહાદેવ મંદિર તરફથી આમંત્રણ છે. મારે વિનંતી છે કે આપ જ્યારે આવો તો જેને શરીરની તકલીફ છે, શ્વાસની તકલીફ છે એવા વડીલો અહીંયા ન આવે એટલા માટે કે હેરાન ન થાય. એમનું લાઈવની વ્યવસ્થા છે અને જે પણ લોકો આવે એ ખાસ કરીને જંગલનું રક્ષણ કરે અને જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયમો છે એ નિયમોનું આપણે ચુસ્ત પાલન કરી અને ધર્મ સાથે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસતને પણ આપણે બચાવવાનું કાર્ય કરી સૌ સાથે મળી દેવી ભાગવતનું રસપાન કરી અને આપણા પર્યાવરણનું બચાવ કરી એનું જતન કરી. જય જટાશંકર. જૂનાગઢમાં ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો. સંજયભાઈ દ્વારા શુક્રવારના દિવસે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ તાલુકા, જિલ્લા અને શહેરમાંથી રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો હતો. કાર્યક્રમમાં સંજયભાઈએ લોકોને સાંભળી યોગ્ય થઈ શકે તે માટે ખાતરી આપી હતી. એટલું જ નહીં, અધિકારી સાથે ફોનથી પણ વાત કરી અધિકારીઓને પણ ફરિયાદ વિશે માહિતી આપી તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી. દર શુક્રવારની પ્રણાલી એટલે કે લોક સંવાદથી લઈને સમાધાન સુધીના પ્રયત્નો એટલે રૂટિન દિવસોમાં 365 દિવસ હોય ત્યારે લોકો મળતા હોય છે, પણ એક સ્પેશિયલ વાર લોકોને મળવાનો એટલે 12 ગામથી કોઈ આવતા હોય, કંઈ કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય તો એમને ખબર હોય કે આજના દિવસે ધારાસભ્યશ્રીને મળવાનો સ્પેશિયલ દિવસ છે જ અને એમના પોતાના પ્રશ્નો આવતા હોય, કંઈક ને કંઈક હોય તો અધિકારી સાથે વાત કરી અને એના પ્રશ્નનું સમાધાન આવે એવા પ્રયત્નો થતા હોય છે. ઘણી વખત લોકોને એવું થતું હોય છે કે કેટલા લોકો પૂછતા હોય ફેસબુકની અંદર મૂકી એટલે કોમેન્ટની અંદર કે કેટલા પ્રશ્નોના સમાધાન થયા અને કેટલા થયા. તો એ આંકડો જરૂરી નથી, પણ અહીંયા જે લોકો આવે છે એને પૂછવાથી ખબર પડે કે પ્રશ્નોનું કઈ રીતે નહીં. કારણ કે દરેક પ્રશ્નોનું નિરાકરણ થતું જ ન હોય. પ્રયત્નો 100% હોવો જોઈએ કે પ્રશ્નોનું નિરાકરણ થાય. કોઈ હેરાન થતું હોય તો હેરાન ન થાય, તાત્કાલિક અસરથી એના સમાધાન થાય. કોઈ પ્રશ્નો એવા છે કે પ્રશ્નો 3-4 પ્રકારના હોય છે. એક શોર્ટ ટર્મ હોય છે, એને ફોન કરી તો સોલ્વ થઈ જશે. અમુક છે એ ટેકનિકલી વસ્તુ હોય છે તો એનો સમય લાગે અને એ અમુક વિષય એવા હોય છે કે પોલિસી મેટર હોય છે તો એનો લાંબો સમય લાગે. એટલે કોઈ પ્રશ્ન મારી પાસે આવે અને પરબારા નિકાલ થઈ જાય એવું નથી હોતું. પ્રશ્નોના પ્રકાર પ્રમાણે એને હેરાનગતિ ન થાય, ક્યાંય અટકતું હોય તો એ કામ ઝડપથી હાલે એવા લોકોની એક ઈચ્છા હોય છે. અને ઘણી વખત સાવ નોર્મલ પ્રશ્ન હોય છે પણ કંઈક ને કંઈક સમજફેરના હિસાબે અટકેલા પડ્યા હોય છે. તો આ પ્રશ્નોના સમાધાન કરવા માટેનો આ એક લોક સંવાદનો કાર્યક્રમ એટલે અમે ટેગ લાઈન એ જ આપી છે કે સંવાદથી સમાધાન સુધી. એટલે આ એક અમારી ફરજ છે અને કોઈ અમે એહસાન પણ નથી કરતા. એક આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે રહેવું અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવા એ અમારો ફરજનો ભાગ રૂપે અમે આ કાર્ય કર્યું. આજે લોક અદાલતમાં સંજયભાઈ કોરડિયાએ આજે એમની એપોઇન્ટમેન્ટ લઈને અમે મળવા આવેલ છીએ. અમારી સોસાયટીના ઘણા બધા કામમાં સંજયભાઈ અમને ઘણી બધી હેલ્પ કરી છે. એના બદલ અમે રાજીનગર પરિવાર એમના બહુ જ ઋણી છીએ. એમને એટલી બધી મદદ કરી છે કે અમારા બધા પ્લોટોને ડેવલપમેન્ટ, નાના બાળકો માટેના બધા સાધનો
અને ઘણી બધી ચીજોમાં એમ બહુ જ હેલ્પફુલ અમને થયેલ છે. એ બદલ હું સંજયભાઈ કુરડિયાનો ઘણો આભારી છું. આજે અમે ચિલ્ડ્રન્સ પાર્ક અમારી રીતે જે બનાવેલો છે એના માટે અમે એમને મળવા આવેલ છીએ. આવતીકાલે એ ત્યાં રાયજીબાગ પધારે અને એ અમારા આમંત્રણને માન આપીને આવે એવી અમારી એક રિક્વેસ્ટ માટે આવ્યા છે. અમે માણાવદરથી આવીએ સંજયભાઈ ધારાસભ્યને મળવા માટે. રસ્તા બાબતે માણાવદરની ખેતીની જમીન છે, રસ્તો બંધ કરી દીધો એના માટે આવ્યા છે. રજૂઆત રસ્તો ખુલ્લો કરવા માટે એને રિક્વેસ્ટ કરવા આવ્યા છે. પાણીનો નિકાસ બંધ કરી દીધો છે, પાણીના નિકાસ માટે ભાડા કરી દીધા છે એને માટે. ધોરાજી તાલુકાના હળમતિયા ગામે કેનાલનું રિપેરિંગ કામ ઉનાળા દરમિયાન થવું જોઈએ. અત્યારે જે થઈ રહ્યું છે તેને કારણે કેનાલમાંથી પાણી ન આવતા ખેડૂતો ખેતરમાં બોર કે કૂવામાંથી પાણી ખેંચી પાકને પીવડાવવા માટે મજબૂર બન્યા છે. હળમતિયા ગામે ભાદરની એક કેનાલ મારફતે પાણી હજુ છોડવામાં આવ્યું નથી અને કેનાલનું રિપેરિંગ ઉનાળાને બદલે અત્યારે શરૂ કરી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે રવિ પાક માટે ખેડૂતના પાકમાં સિંચાઈની તાતી જરૂર હોય છે. અત્યાર સુધી હળમતિયા કે પછી આખા પટમાં ક્યાંય કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતોના ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કૂવા કે બોરમાંથી લઈ પોતાના ખેતરમાં પાકને પાણી પાઈ રહ્યા છે. આ ભાદર એકની કેનાલનો અત્યારે જે પાણી પણ નથી આવતું અને જે એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડીઓ, સારી કુંડીઓ જૂની હતી એ તોડી અને નવી કુંડીઓ બનાવી છે. આ નવી કુંડીઓની સ્થિતિ છે. કેનાલ સાફ પણ નથી કરવામાં આવી એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે. તો અત્યારે પાણી આવતું નથી તો ખેડૂતો જે છે પોતાનો પાકને પિયત કરવા માટે કુવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય, જો કે કુંડીઓ નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાય છે તો એને એવું કહે છે કે તારા કુવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢિયાથી પાણી નીકળવું ના જોઈએ, નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું. આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે. એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે. જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓની મિલીભગત હોય એમના બિલ પણ થઈ ગયા. મેં આપને બતાવ્યું કે જે જૂની કુંડી હતી એની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને એમના બિલ પાસ થઈ ગયેલા છે. પછી જે પોલ મૂકવામાં આવ્યા છે તો એક બાજુથી ઊંચો છે, એક બાજુથી નીચો છે. તો જે બાજુ નીચો હોય એ બાજુ પોલ બંધ થાય તો પણ પાણી ટપીને વહી જતું હોય, આ બાજુ વાળાઓને પાણી મળતું ના હોય. આ નાની મારડથી લઈને નાગલખડા સમઢિયાળા લગન આ કેનાલ જાતી હોય, આગળથી આવે છે પણ આ મારા આજુબાજુના વિસ્તારની વાત કરું છું તો એની અંદર આ ખેડૂતોને બધાને 10 થી 12 વીઘાની અંદર આ પાણી પીતું હોય અને બધાને આ તકલીફ છે. અને કેટલા સમયથી અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, પણ હવે અત્યારે એ લોકો આવ્યા છે કે ભાઈ ત્યારે ધારાસભ્યશ્રીને એની એવું નથી કીધેલ કે એ બધી કુંડીઓ નવી બનેલી છે, કારણ કે નવી બનેલ છે એમ કે તો રિપેરિંગ કરવાનું એને કહી ના શકે. એટલા માટે અત્યારે એ રિપેરિંગ કરવા આવી અને ખેડૂતોને ખોટી રીતના હેરાન કરે છે. ચોમાસાની અંદર પણ ખેડૂતો ખૂબ માવઠાના હિસાબે હેરાન થયા છે. પાક ઘર સુધી પહોંચ્યો નથી અને અત્યારે પાક એમની સિઝન આવી ગઈ છે તૈયાર થવાની, તો અત્યારે પાણી પાવાની ના પાડે તો ખેડૂતને પૂરતું ઉત્પાદન ના મળે. એટલે અમારો સરકારશ્રીને એક જ ખેડૂતોની આગ્રહ છે કે આની એસઆઈટી રચી અને આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થવી જોઈએ. ગાંધીનગરે એમના લેવલેથી એમની એસઆઈટી રચવી જોઈએ અને જે કઈ કામ આ ભાદર એક કેનાલમાં થયું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. આવી અમારી માગણી છે ખેડૂતોની. ઉનાળામાં જે રિપેર કુંડીઓ કર્યું હા ભ્રષ્ટાચાર કર્યો છે અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ જાતનું વાવેતર છે નહીં. અફેણ કે અમારા ઘઉંનું વાવેતર છે, અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે પાણી બંધ કરી દીધું તો એની કેમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો એનો ફોટા પાડ્યા. ભાઈ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને 60 માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો. આ ખેડૂને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં, તો ન આવે તો ખેડૂને એના દાર કૂવામાંથી પાવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની. અને ઉનાળામાં કુંડીઓ નવીયું બનાવ્યું એ આ ભ્રષ્ટાચાર થયો. વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું. હું પાછળ ઉભો હતો ત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે. મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું હતું. એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે. મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ જાય એટલે બંધ થઈ જાય તો નહીં બંધ કરી દે. એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે. એના મારા ફોટા પડ્યા એટલે હું ગભરાઈ ગયો.
તેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહિર આગેવાન છે એને ફોન કર્યો. એની મેં કીધું ભાઈ મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી. તો એની મને કીધું હું હમણાં આવું છું. પછી 40-50 ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે. અને સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક નાનકડા વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરમાં LCB ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ ઉપર રિક્ષા ચાલક ઉપર હુમલો કરનાર શખ્સની પોલીસે અટક કરી છે. આ શખ્સને સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. મેમણવાડામાં રહેતા રિક્ષા ડ્રાઈવર નદીમ હબીબ હિંગોળા બુધવારે સાંજે તેની ઓટો રિક્ષા લઈ LCB ઓફિસની સામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા ગયા હતા. રિક્ષા રિવર્સમાં લેતા એ દરમિયાન રિક્ષાની પાછળ અચાનક કાળા કલરનું ડબલ સવારી મોપેડ આવીને ઊભું. તેના ચાલક નવાજ ઉર્ફે બમ પઠાણ નામના શખ્સે રાડ પાડી દેખાતું નથી તેમ કહી મોપેડમાંથી ઉતરી પેટ્રોલ પંપમાં પડેલો પ્લાસ્ટિકનો પાઇપ લઈ મારવા લાગ્યા હતા. મોપેડમાંથી છરી પણ કાઢી હતી. તેની સાથે સુલતાન કાસમ કટારિયા નામના શખ્સે નદીમને માર મારી ધમકી આપી બંને નાસી ગયા હતા. આ બનાવની ફરિયાદ લઈ એ ડિવિઝન PI VJ સાવજ, PSI YN સોલંકીની ટીમે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં કુંભારવાડામાં રહેતો આરોપી નવાઝ ઉર્ફે બમ ઇમરાન ખાન મુગલની શુક્રવારે ધરપકડ કરી બાદમાં તેને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અજંતા ટોકીસ વિસ્તારમાં રહેતા આરોપીને સાથે રાખી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વાત કરીએ વનના રાજા અને રાણીની, તો સિંહણને પામવા સિંહની મથામણનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થતો સિંહ જોવા મળે છે. વાયરલ વિડીયો જંગલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. સિંહ સામે સિંહણે બરાબર પ્રતિકાર કર્યો હતો અને સિંહ અને સિંહણ વચ્ચેના મધ્ય જંગલમાં થયેલા આ લડાઈના જીવંત દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુંબઈ કોર્પોરેશન ઉપર ભાજપનો ભગવો લહેરાતા જૂનાગઢ ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો. આઝાદ ચોકમાં ફટાકડા ફોડી મોં મીઠા કર્યા. મહાનગરપાલિકામાં વધુ એક કૌભાંડની બદબુ આવી. વોટરવર્ક્સ વિભાગના ઓડિટમાં અનેક ક્ષતિઓ આવી બહાર. ગિરનાર મધ્ય બિરાજતા આસ્થાના પ્રતીક એવા જટાશંકર મહાદેવના સાનિધ્યમાં સોમવારથી દૈવી ભાગવત કથા યોજાશે. મંદિરના જીર્ણોદ્ધાર માટે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશે અને જંગલના રાજા રાણી વચ્ચે જંગ, સિંહ અને સિંહણ વચ્ચે યુદ્ધનો વિડીયો થયો વાયરલ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. સોમવારે ફરીથી મળીશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.